ઉત્તરાયણ આવે અને તલ હાકળી ન બને એવું થોડું બને ભાઈબંધ મિત્રો. તલને બંધ કરો, અવાજ નથી આવતો. તલ તૈયાર છે દોસ્તો, જોઈ શકો છો. અને પાક લે છે, બરાબર પાક આવી જાય પછી તલને એડ કરીએ તૈયાર જેવી દોસ્તો મને ખબર છે એકદમ બિસ્કિટ જેવી તલ હાકળી બનાવે છે મારી વાઈફ. કડકડ કડકડ કરવાની મજા આવશે. કેવી બનશે? બિસ્કિટ જેવી બનશે. પાક આવી જાય હમણાં, હવે થોડી જ વાર છે. મારા બા બાજુમાં ઊભા છે, જોવે છે કે પાક ક્યારે આવે, શીખવાડે છે તલ હાકળી બનાવતા. હે બા, શીખવાડો છો ને તમે? એને બધું આવડે છે ભાઈ, કાંઈ શીખવાડવું પડતું લે બધું આવડે છે તમને? ટૂંકમાં બધું શીખવાડી જ દીધું છે એમ ને? તારે બનાવવાનું જ હોય વસ્તુ બધી. એમ નહીં, પાક લે છે, પાક વધારે આવી જાય તોય પ્રોબ્લેમ, ઓછો આવે તોય પ્રોબ્લેમ. આ સિટી મને વાત નહીં કરવા દે. જો બરાબર પાક આવી જાય ને દોસ્તો, નકર પછી કેવી થાય બા? વધારે પાક આવી જાય તોય પ્રોબ્લેમ ને ઓછો આવે તોય પ્રોબ્લેમ. હે શું કહે છે? જો શીખવાડે, જો હળું બોલ્યા કાંઈક, બોલ્યા. આ રસોઈ ઊંચા હો, પણ શીખવાડવું ન પડે એમ. એટલે પાક આવી ગયો છે, તલ અંદર એડ કરી દીધા છે દોસ્તો. તલ હાકળી હવે થોડી વારમાં જ તૈયાર થશે. આવી જો બોલ્યા કીધું, બધા તલ નાખી દો એમ. હવે ગળપણ બળપણ ઘટે નહીં તો સારું, મારું એવું કેવું છે. નહીં વાંધો આવે બા બાજુ એને બધી ખબર હોય એની હાથે જેને બધું બોલ્યું બાપ એને એવું છે. તમને કંઈક શીખવાડી દીધું લાગે છે એટલે તમે વખાણ જ કરો છો. નહીં આવડે ને એને બધું આવડે છે. ફાવે છે હા. મને એમ કે નહીં હરખી બને, પણ જોતા તેવું લાગે છે બરાબર. પણ આમ થઈ જાય બિસ્કિટ જેવી, આમ ઢેપલી પડશે બરાબર. હા લાડવી નથી વાળવી, ઢેપલી પાડવી છે. સીધી થાળીમાં ઢાળી જ દેજો બરાબર. હા પ્લેટફોર્મ ઉપર કરો, તમારી રીતે કરો. એ બરાબર. ત્યાં શું લગાવ્યું છે? તેલ લગાવી દીધું. હે તેલ લગાડી દીધું છે દોસ્તો. તલ હાકળી તૈયાર થઈ ગઈ છે. વાહ ભાઈ વાહ, તાજી થોડીક હમણાં ખાશું આપણે. મસ્ત થઈ ગઈ. હું કહો છું સેજ પાણી વાળું કરી વેલણ. જો બોલ્યા હો. અને પાણી વાળું વેલણ કર્યું છે. અને હવે જુઓ હમણાં ઢાળી દે બરાબર. ઢાળી તો દીધી જ છે. વાહ ભાઈ વાહ, રોટલી બનાવે એમ બનાવે. હે હા દોસ્તો, તલ હાકળી જોઈને મોંમાં પાણી આવે. ઢેફલી પડે છે બરાબર. હા મસ્ત. ટેસ્ટ કરો તો તમે પહેલા ટેસ્ટ કરો. પેલા કરો ને, થોડી વાર પછી ભગવાનને ધરી દીધી. હા